ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદના કઠવાડા સિંગરવા રોડ પર આવેલી ફેક્ટરીમાં આગની ઘટના બની છે। સફલ પરિસરના સ્કાય ઇન્ક ફેક્ટરીમાં આ આગ લાગી। આગની ઘટનાના કારણે જો કે સાડીઓ પર ડાય બનાવવાની ફેક્ટરી કે જ્યાં આગની ઘટના સામે આવી છે, ફાયર વિભાગની 10 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્ન કરી દેવાયા છે। તો કઠવાડા સિંગરવા રોડ પર આવેલ સફલ પરિસરના સ્કાય ઇન્ક ફેક્ટરીમાં આગની ઘટના, 10 ગાડીઓ ઘટના સ્થળે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, આગને કાબૂમાં લેવા માટે કયા પ્રકારના પ્રયત્નો? અમદાવાદ બેગામ રોડ પર કઠવાડા સિંગરવા માર્ગ છે અને ત્યાં આગળ સફલ એસ્ટેટ છે અને જેમાં એક ફેક્ટરી આવેલી છે। સાડી પર જે કલર કામ કરવાનું હોય તે માટેની ડાયની ફેક્ટરી છે અને તેમાં આગ લાગવાની ઘટના બની છે। તેના કારણે 10 જેટલી ગાડીઓ છે તેને અત્યારે ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે, કારણ કે ગત સપ્તાહે જે રીતે પીરાણા પીપળજ રોડ ઉપર સાકેત એસ્ટેટમાં આગ લાગી હતી અને જેના કારણે 12 લોકોના મોત પણ થયા। ફાયર વિભાગ પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર વધુ કોઈ જાનહાનિ ન થાય અથવા કોઈ લોકો અંદર ફસાયા હોય તો તેને કાઢવાની પ્રક્રિયા માટે સમય ન લાગે તે માટે 10 ગાડી કરવામાં આવી છે। અલબત્ત અત્યાર સુધી કોઈ કેઝ્યુઅલિટી એટલે કે કોઈ જાનમાલની નુકસાનની કોઈ સમાચાર હજી સુધી આવ્યા નથી, પરંતુ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તરફથી કાબુ કરવા માટેના આગને કાબુ કરવા માટેના પ્રયાસ છે તે અત્યારે શરૂ કરવામાં આવી રહ્યા છે અને તમામ જે લોકો છે તેઓને સલામત સ્થળે ખસેડવાની કરવામાં આવી રહી છે। ઔદ્યોગિક એકમ હોવાથી ચોક્કસથી ફાયર વિભાગને સમસ્યા પડી રહી છે, પરંતુ ફાયર વિભાગનો એ પણ એક દાવો છે કે જે રીતે સાહિલ એસ્ટેટ સાકેત એસ્ટેટમાં જે રીતે આગ લાગી હતી તેથી મોટી જાનહાની આ જે ઘટના છે તેમાં નહીં થાય તે પ્રકારનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ફાયર વિભાગની 10 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ।